તજી વિભાવ પૂજે મગન સુદાતમ પદમાહી રાગ વિરોધ મોહ મમ નાહી મેરો અવલંબન મુજ માહી એક મોખ માર્ગ યહી और दूसरो नहीं। બનારસીદાસ એમ કહે છે કે આના સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે જ. જગત ભલે ગમે તેટલી ભ્રમણામાં હો બીજો, પણ જ્યાં સુધી ભીતર રહેલા શુદ્ધાત્માને તું અવલંબન રૂપ કરતો નથી તો બહારના અવલંબન છૂટતા નથી, અને બહારના અવલંબન છૂટે શુદ્ધાત્માનો અવલંબન જેણે ગ્રહણ કર્યો તેને મુક્તિ હોય, બીજાને ન હોય. એટલે આનંદગંજી મહારાજે પણ જેમ કહ્યું તેમ બનારસીદાસે પણ એમ કહ્યું કે આ લંબન સાધન જે ત્યાગે તે પર પરિણતિને ભાગે. સ્વપરિણતિમાં પોતે પરિણમે અને પર પરિણતિથી જે અનંતકાળ સંસારમાં હતો એનાથી છૂટવાનો આરો આવે ત્યારે. એમ અહીંયા બનારસીદાસ પણ એ કહે છે તો કે તજી વિભાવ હુજે મગન. સ્વભાવમાં રહો તો વિભાવ છે જ નહીં, અને વિભાવમાં રહો તો સ્વભાવ નથી. કઈ ક્રિયા કરીએ તો સ્વભાવમાં રહીએ? તો કે વિભાવને ત્યાગીએ તો સ્વભાવમાં રહીએ? તો કે એવું તો નથી, પણ સ્વભાવમાં રહો તો વિભાવ છે જ નહીં. અને કદાચ કોઈ ઉદયની સ્થિતિએ પર્યાયમાં ક્યારેક આવે પણ અને એનો અનુભવ પણ થાય, પણ જ્ઞાનીઓ તેને પોતાનું માનીને એ પર્યાયની સાથે એકતા કરતા નથી. એટલે અહીંયા વિભાવને તજ્યો અને સ્વભાવ ઉપર વિજય મેળવ્યો એમ કહેવામાં આવ્યો. રાગ વિરોધ મોહ મમ નાહી. રાગ પણ મારામાં નથી, મોહ પણ મારામાં નથી, અને છતાં જેને છે એ એની અવસ્થામાં પોતાનું માનવાની ભૂલ કરે છે એટલે તે દુઃખી છે. શું કીધું? કે રાગ મારામાં નથી પણ મારી અવસ્થામાં છે, મોહ પણ છે, મારામાં નથી, અને એ હોવાથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ આ બધું મારામાં છે એમ જે માનીને પ્રવર્તે છે તેને અહીં સંસારી કહેવામાં આવે છે. આ સંસારીને સિદ્ધની દશાની વ્યાખ્યા તો જુઓ, કાંઈ ફેર નથી પ્રભુ. આ મોહ નહીં મારો, રાગ મારો નહીં. અહીંયા વિરોધની વાત ચાલે છે ને, 18 પ્રકારે વિરોધ આવ્યો. વિરોધ છે નહીં, પણ મારા જ્ઞાનમાં જેમ સત્ય છે તેમ સમજાણું નથી, એટલે જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં વિરોધ છે, વસ્તુમાં વિરોધ નથી. આ 18 દોષ જોયા ને આપણે, તો એમાંનો એકે દોષ મારામાં નથી, અને છતાં અજ્ઞાનથી આ બધા મારા છે એમ માનું છું, એટલે ત્યાં વિરોધ આવે છે. તો અહીંયા કહે છે કે રાગ વિરોધ મોહ મમ નાહી. આ વિરોધ જેટલા આવે ને જ્ઞાનીઓના, આચાર્યોના, બધા
જેટલા વચનો છે એ વચનોનો માને ન સમજાતા મારામાં જે શંકાઓ ઊભી થાય છે એ શંકામાં પણ હું નથી, મોહમાં તો નથી, રાગમાં તો નથી, પણ પર્યાયમાં રાગ છે ને મોહ છે એવું જે વર્તમાન મારી માન્યતા છે તે વર્તમાનમાં હું નથી. કેમ કે ત્રિકાળમાં નથી તો વર્તમાનમાં પણ નથી. આવી વાત છે શાંતિભાઈ. આ તો અહીંયા આ વિતરાગ વાણી છે પ્રભુ મહાવીરનો માર્ગ છે, અનંત તીર્થંકરનો માર્ગ છે. અને વસ્તુ સ્થિતિ એવી છે કે સર્વ ધર્મો વિતરાગની અંદર સમાઈ જાય છે. જેટલે સુધી અન્ય ધર્મીઓ પહોંચ્યા હોય તેટલે સુધી જૈન દર્શન એનો સ્વીકાર કરે છે. એને ઉદારતો નથી બીજા ધર્મોની જેમ, સ્વીકાર કરે છે કે આપ જેટલે સુધી પહોંચ્યા, અહીંયાથી માધાપુર જવું હોય તો માધાપર પહોંચ્યા તો મને માધાપરનો સ્વીકાર હોવો જોઈએ કે માધાપર પહોંચ્યા તો ભુજ પહોંચશે. સમજાય છે શું કીધું? જેટલે સુધી જે ધર્મો પહોંચ્યા હોય તેટલે સુધી તે ધર્મોનો મારા જ્ઞાનમાં સ્વીકાર કરવો, એનું નામ વિતરાગ ધર્મનો મેં સ્વીકાર કર્યો. જૈનને મેં સ્વીકાર્યા, મહાવીરને મેં સ્વીકાર્યા, એમ અનંત તીર્થંકરોને મેં સ્વીકાર્યું, એમ આવી ગયું. અજીત આવી ગયો, લ્યો અહીંયા આવી ગયો, અજીત આવી ગયો. તજી વિભાવ હુજય મગન. હુજય એટલે હું નહીં, હુજય એટલે થજો, મગન થજો, વિભાવ થજીને. શુદ્ધાત્મ પદ માહી. શુદ્ધ આત્મ તત્વની અંદર સદાએ દ્રષ્ટિના વિષયને એવી રીતે ગ્રહણ કરી રાખો કે આના સિવાય વિશ્વમાં બીજો કોઈ પદાર્થ મને સ્થિર કરી દે એમ છે નહીં. માટે સ્થિર જે ધ્રુવ તત્વ છે ત્યાં જ મારી દ્રષ્ટિ છે. અને કદાચ ત્યાં ન હોય તો પણ બીજે સમયે હોતા, બીજે સ્થળે હોતા, પણ હું તો મારામાં છું એવો અભ્યાસ કાયમ રાખવા જેવો છે. એ જો હોય તો વિતરાગ માર્ગની અંદર આપણો પ્રવેશ છે, અન્યથા તીર્થંકરના માર્ગથી આપણે બહાર છીએ. મેરો અવલંબન મુજ માહી. બહાર અવલંબન કોઈ છે જ નહીં. સ્વાધ્યાય પણ અવલંબન નહીં, સત્સંગ પણ અવલંબન નહીં, પ્રભુની પ્રતિમા પણ તે અવલંબન મારા માટે, મારા કાર્યની સિદ્ધિ માટે નહીં. વાત તો આખરી છે બાપા, પણ હું કરે હવે. પણ આનંદગંજીની વાત સહેલી લાગે ને, આપણને સમજાય કે આલંબન સાધન જે ત્યાગે તે પર પરિણતિને ભાગે. જ્યાં સુધી પરનું આલંબન, પ્રતિમા, ગુરુ વગેરેનું આલંબન જીવ ગ્રહી રાખે છે ત્યાં સુધી પોતાના આત્માની પ્રાપ્તિ નહીં થાય. પણ એક વસ્તુ છે કે જ્યાં સુધી પોતાના આત્માની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્રનું આલંબન પણ છોડવું મહામૂર્ખાઈ છે. એ છૂટી જશે, છોડવું નહીં પડે. પ્રત ત્યાં સુધી છોડવાનું નથી આલંબન દેવગુરુ શાસ્ત્રનું, પણ આલંબન છૂટી જાય. કેમ કે જેમ જેમ પોતાનું શુદ્ધાત્મ તત્વ બહાર આવતું જાય તેમ તેમ એટલા અંશો તે સહેજે સહેજે પોતાના અભિપ્રાયમાંથી છૂટતા જાય. આ વાત તો હવે જૈનોને બહુ આકરી લાગે છે. કેમ તો એક તો ક્રિયાથી ધર્મ માને, અને હવે અહીંયા આ અવલંબન છોડવાની વાત આવી. અભિપ્રાયમાં સૌથી પ્રથમ પોતાના
જ્ઞાનમાં અભિપ્રાય રૂપે કે તીર્થંકર પરમાત્મા મારું કંઈ કલ્યાણ કરે નહીં. આ વાત આકરી પડે છે. મહેશ બ્રહ્મા વિષ્ણુ કાંઈ નહીં કરે. હા, ऐसे બહુ કઠણ પડે. તો ભગવાનની પૂજાનું શું? તો કે પૂજા કરવી, અભિષેક કરવા, શાસ્ત્ર શ્રવણ કરવું, ધ્યાનમાં વિતરાગ પ્રતિમાનું અવલંબન લેવું, પણ એ નહીં કરે મારું કાર્ય એવું જ્ઞાનમાં પ્રત્યેક સમયે રાખવું. ક્યાં પહોંચે અત્યારે જગત આને? હા, કે જે એમ માને છે કે શંખેશ્વર દાદા મારા પૂનમે જઈશ તો મારું કાર્ય કરશે. હવે એને કેવી આ વાત કે શંખેશ્વર દાદા તારું કાંઈ કરશે નહીં. દુઃખી થાય બિચારો, શું કરે? પણ અહીંયા શાસ્ત્ર લખનારે અને અનુભવ જ્ઞાનીઓએ બીજા શું માનશે એની જરા પણ પરવા કરી નથી. આ તો જે માને એના માટે આ એક સુંદર વાત છે, અને ન માને તો એમનું શું થશે એની ચિંતા જ્ઞાની ધર્માત્માઓ, તીર્થંકરો, આચાર્યો કરતા નથી. કે અમારી વાત આ માનશે કોણ? શું પ્રેમીભાઈ, કોણ માનશે આ વાત? એની એ લોકો દરકાર કરતા નથી. આપણને જોવી પડે સભામાં તો કે આ વાત સભામાં નહીં ચાલે, વિરોધ આવશે. આજે જે આવે સભામાં આવ્યા છે એ કાલે નહીં દેખાય, નહીં દેખાય, દેખાય. એની સાથે સતને શું સંબંધ? સતને એની સાથે શું સંબંધ? ન દેખાય, દેખાય, વધુ આવે, વયા જાય તો કઈ અહીંયાથી વયું જતું નથી. ત્યાં જાજા જણા ને અહીંયા થોડા જણા, તો થોડા જણામાં ધર્મ નહીં થાય, જાજા જોઈશે. આવો વિતરાગ ધર્મ કેતો નથી. મેરો અવલંબન મુજ માહી, એક મોક્ષ માર્ગ હૈ ઓર દૂસરો નહીં. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે નહીં. વ્રત જપ તપ થી પણ મોક્ષ માર્ગ નહીં, સંયમથી પણ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગમાં સંયમ હોવું જરૂરી છે, પણ એ સંયમ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરાવે એમ નથી. પાછું સંયમ હોય ખરો, પણ એ સંયમથી મુક્તિ થશે એમ નથી. કેમ કે સંયમના તો ભેદ છે 13 પ્રકાર, અને અહીંયા તો આત્મા પ્રાપ્ત થશે એ તો અભેદથી પ્રાપ્ત થશે, એકલી ધ્રુવ દ્રષ્ટિથી પ્રાપ્ત થશે. એકલો ત્રિકાળી આત્મતત્વ જેમ જેમ ભીતર દ્રષ્ટિ કરતા એ નજરાતો જાય, તેમ તેમ એની નજર તળે પોતે દબાતો જાય. તો એવો દબાતો જાય તો તરવાની વાત જ નહીં, ડૂબવાની વાત. ડૂબે એની મજા છે, તરીને કિનારે પહોંચે એની મજા નથી. તો પાછો વળી સંસાર. અહીંયા તો ડૂબી જાય, બહાર જ ના આવે. ડૂબવાની વાત છે જૈન દર્શનમાં, તરવાની વાત નથી. ઓર દૂસરો નહીં. તો આ વાતને લઈને આપણે આજે જરી આગળ ચાલીએ. પાઠ છે 89. ઓલા 18 દોષ પૂરા થયા. હવે 18 દોષ પછી શિક્ષા પાઠ 89. આ બધું ફરીથી લઈએ છીએ, રિપીટ. એક વખત તો ચાલી ગયું છે બધું. 90માં કંઈક 7 બોલ 6 બોલ સુધી તો ચાલ્યા છે. ગમતો વિષય છે આ બધાનો, નથી ગમતો નથી વિષય? સુંદર વિષય છે, મજાનો. તો ગમતાનો ગુલાલ કરીએ એમ તો કવિઓ કે છે, તો આપણે ગુલાલ કરીએ. એટલા દોષ, હવે જુઓ,
એ કથનો સિદ્ધ ન થતા આવે છે. પોતાના જ્ઞાનમાં એ નથી સમજાતા, એટલે સિદ્ધ નથી થતા, એટલે એ 18 દોષ છે. પણ વાસ્તવિકપણે જોવામાં આવે, નયની અપેક્ષાએ જોવામાં આવે તો એક નય એનો સ્વીકાર કરે છે, માટે તે સત્ય છે. વ્યવહાર નયના વિષયથી જોવામાં આવે, વ્યવહાર નયના વિષયથી જોવામાં આવે તો એમાં અપેક્ષિત કથન છે. પણ જ્યારે આમાં સાપેક્ષપણે જો જોવામાં આવે તો દ્રવ્યાર્થિક નયથી આ બધું સત્ય છે. એમાં વિરોધ જે કંઈ આવે છે એ વ્યવહાર નયથી વિરોધ આવે છે. આટલી વાત કહેવા માટે અહીંયા કહેવું પડ્યું કે એટલા દોષ કે 18 દોષ છે બતાવ્યા, તે એ કથનો સિદ્ધ ન થતા આવે છે. ક્યાં સિદ્ધ કરવા છે? પોતાના જ્ઞાનમાં. કઈ રીતે સિદ્ધ કરવા છે? તો કે વસ્તુ નિરપેક્ષ છે, દરેક પદાર્થ નિરપેક્ષ છે, એમ દરેક વાત પણ નિરપેક્ષ છે. કેમ કે નિરપેક્ષ એટલા માટે છે કે એમાં કોઈકને કોઈક નયનો અંશ આવે છે, તો કોઈક નયથી જે વાત કરાય છે એ બધા એ જ્ઞાનના અંશો છે. તો એ અંશોથી દોષ આવે છે, વિરોધ આવે છે, પણ વાસ્તવિકપણે જોવામાં આવે ત્યારે તે નિરપેક્ષ તત્વ છે, એમાં કાંઈ પણ વિરોધ આવવો જોઈએ નહીં. એની વાત હવે આપણને કૃપાળુદેવ 91ના પાઠમાં કરશે. એક જૈન મુનિએ મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. અન્ય કોઈ ધર્મીએ અભ્યાસી હશે, એને વાંચ્યું હશે નયનો જૈન દર્શનમાં, તો એને એમાં ચમત્કૃતિ લાગી, કોઈ અદ્ભુત લાગ્યું. આપણને અદ્ભુત લાગ્યું, આપણે જૈનમાં જન્મ્યા છીએ, કોઈ દિવસ જોયા છે નય? શ્રવણ થયા અત્યાર સુધી? તમે ગીતો ઘણું બોલતા હતા, આચાર્ય મહારાજ ગુણસાગર હતા ત્યારે, તમને ખાસ તેડા આવતા હતા, પણ આ વાત સમજાણી છે? નય એટલે શું? નય એટલે શું? 750 નંબરનો પત્ર કાઢો, પાનું પેજ નંબર 750. તમને કહીએ નય એટલે શું? છે 120મો બોલ વ્યાખ્યાન સાર પહેલામાં છે. હા રસિકભાઈ, અરે આપણે શાંતિભાઈ છે કે નહીં? જો તો નય છે તે પ્રમાણનો વિષય છે. સાહેબ આ રીતે આ નયને હજી સમજાવવાની વાત કરી, ત્યાં વળી પ્રમાણ ઉભો રહ્યો. હવે પ્રમાણ સમજાવો. તો કે પ્રમાણ એ છે કે સ્વ પદાર્થ અને પર પદાર્થ, સ્વ પદાર્થ પોતાનો આત્મા અને પર પદાર્થ, એના નિર્ણય યથાર્થ કરનારને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રમાણ છે. તમે લોકો તો ભણેલા છો, બધાને સમજાવવું જોઈએ. અમે તો 4 ચોપડી ભણેલા છીએ, અમે તો કઈ ભણ્યા જ નથી. રમજીભાઈ તમે તો બધા શું કહે MBA, અહીંયા એક ABCD નો એ આવે છે. શું કીધું? પોતાનો આત્મા સ્વ પદાર્થ અને વિશ્વના તમામ બીજા પદાર્થો તે મારાથી પર પદાર્થ. એનો યથાર્થ પોતાના જ્ઞાનમાં જેમ છે પદાર્થો તેમ નિર્ણય થાય, તેને અહીંયા સત્ય જ્ઞાન કેતા પ્રમાણ કહેવામાં આવે છે.
આ જૈન દર્શન પ્રભુ શું છે? આ વિતરાગ માર્ગ છે. અને વિતરાગ માર્ગ તો એ કોઈ જૈન વાળો નથી, કોઈ સંપ્રદાય નથી, આત્માની વાત છે. કોની વાત છે? આત્માની વાત છે. જૈન દર્શન કોણ છે? આત્માનું સ્વરૂપ. કયું છે કૃપાળુદેવ? જોયું છે? એ જરા બતાવી દઈએ. 763 પાનું કાઢો. 763 763. જૈન શું છે? વાળો સંપ્રદાય. ઉપર પેજ, પેજ ભાઈ, પેજ 763 પેજ ઉપર છે, જુઓ. તેમાં છે પહેલો બોલ, બીજા ભાગમાં પહેલો બોલ. જૈન એ આત્માનું સ્વરૂપ છે. જૈન કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, કોઈ ગચ્છ નથી, કોઈ મત નથી, કોઈ પંથ નથી. છે ચોખ્ખું. શું છે જૈન દર્શન? આત્માનું સ્વરૂપ. અચલ ગચ્છની પ્રભાવના કરજો, ઉપાશ્રય બાંધજો, મંદિરો બનાવજો અચલ ગચ્છના, ન હોય ત્યાં ઉપાશ્રય ઊભા કરજો. પાયચલ ગચ્છના, 8 કોટી નાની પક્ષના, મોટી પક્ષના અહીંયા ના પાડી. અહીંયા બધાનો છેદ ઉડાડી દીધો કે કોઈ સંપ્રદાય, કોઈ વાળો જૈન દર્શી જે સાચો હોય એ તો સ્વીકાર જ કરતો નથી. એને તો આત્માનું સ્વરૂપ સાચું શું છે બસ એને પ્રિય છે, અને એ સમજવા અત્યારે બેઠો છે. કૃપાળુદેવને સમજવું એટલે શું સમજવું? કૃપાળુદેવનું વચનામૃત વાંચવું એટલે શું સમજવું? પોતાને સમજવું. કૃપાળુદેવને સમજવું તો કૃપાળુદેવ નહોતા સમજ્યા. કૃપાળુદેવને સમજવું એનો અર્થ એ છે કે પોતાના જ્ઞાનને જેમ વસ્તુઓ વિશ્વમાં છે તેમ સમજીને નયના પ્રમાણને જીવંત રાખી પ્રમાણના વિષય તરફ પ્રયાણ કરવો. ફરીથી નયના પ્રકારને જીવંત રાખી અને પ્રમાણના જ્ઞાન સુધી પ્રયાણ કરનારને વીર વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાનીની વાણી સમજાશે. ત્યાં સુધી નયને રાખશો તો કે ઈ નય જ્યાં સુધી સ્વયં પોતે મારી પર્યાયમાં વયો ન જાય ત્યાં સુધી નય રહેશે. અને સર્વથા નયનો અભાવ થશે. તીર્થંકર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એના પછી ભગવાનને કોઈ નય રહેતો નથી. જ્યાં સુધી શબ્દ છે, જ્યાં સુધી વાક્યો છે, જ્યાં સુધી શાસ્ત્ર છે ત્યાં સુધી નય છે. અને નયનો અંત ક્યારે? તો કે જ્યારે શબ્દનો અભાવ, આત્માની અનુભૂતિ ખરી પણ શબ્દનો અભાવ, શાસ્ત્રનો અભાવ. અભાવ એટલે હોય ખરું પણ એની પાસે હવે એને જરૂર નથી. આવી જરૂર જ્યારે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નયનો પ્રકાર હોય છે. નયમાં શબ્દો હોય છે તો શબ્દોના ઘણા બધા અર્થ થઈ શકે છે. એક શબ્દના અર્થ થઈ શકે અને ઘણા તો નામ એવા હોય. જીવરામ નામ હોય તો શું એ જીવને રામ બને છે? પણ છતાં જીવરામ કહીએ છીએ. એમ શબ્દ છે એ અનેક નામની સ્થાપના કરે છે, અનેક ભેદોને પ્રાપ્ત કરાવે છે. પણ જે નયનો વિષય છે એ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી સર્વાંગે આત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. પછી ભગવાનની વાણીમાં નય હોતો નથી, ક્રમ હોતો નથી, નય હોતો નથી, ક્રમ પણ હોતો નથી. આના પછી આ, આના પછી આ, આના પછી આ, એમ પર્યાયનું પલટવું પણ હોતું નથી. ભગવાન એક વિષય બંધ કરે ને પછી બીજો શરૂ કરે તે વિષય બદલે કે નહીં? તો તીર્થંકરની વાણીમાં એ પણ હોતો નથી. ભગવાનની વાણી આટલા સમય સુધી છેલ્લે ગયા ત્યારે કેટલા પોર ચાલી? કાંઈ નથી ચાલી. ભગવાન રહેવા દે, તને ખબર નથી ચાલી એટલે શું અને બંધ રહી તે શું. જૈન એ આત્માનું સ્વરૂપ છે અને તે સ્વરૂપ ધર્મને પ્રવર્તનનારા પણ મનુષ્ય હતા.
એ ભગવાન હતા, પણ હતા તો મનુષ્ય. ભગવાન તો થયા ભીતરથી, પણ બહાર મનુષ્યમાં કાંઈ પણ ફેરફાર થયો. પાંચે ઇન્દ્રિયો સાબુત, દેહ સાબુત, મન અને બુદ્ધિ એ ખબર નહીં હતા કે નહીં. હોય કે નહીં શાંતિભાઈ? મન ને બુદ્ધિ હોય? મન બુદ્ધિ હોય ભગવાન સમોસરમાં બેઠા હોય તો મન અને બુદ્ધિ બે હોતા હશે ભગવાનને? કેમ? પોતામાં તો હોય, પણ પોતામાંથી મન તો અંદર જ છે ને. મન બી અંદર છે ને બુદ્ધિ અંદર છે, બધું અહીંયા છે. તો એ હોય કે નહીં? શું કહો છો બધા? ભગવાનને મન અને બુદ્ધિ હોય? ના હોય, ના પાડે છે. હવે એટલું તો શીખી જાય ને. ઘણા વર્ષોથી અહીંયા આ તત્વની જ વાત એકલી ચાલે છે. ભગવાનને મન હોતો નથી અને ભગવાનને બુદ્ધિ પણ હોતી નથી. મન હોય તો બુદ્ધિ હોય, મનને બુદ્ધિની હંમેશા સંધિ હોય છે. આ સંધિ તૂટી ગઈ, મન ગયું તો બુદ્ધિ પણ ગઈ. રહ્યું એકલું. શું રહ્યું? એકલું શું રહ્યું? જ્ઞાન. એકલું રહ્યું જ્ઞાન. એને અહીંયા કેવળ કહેવામાં, કેવળ એટલે એકલું. અને એવું જ્ઞાન મારા પ્રભુને શ્રદ્ધાપણે થયું હતું. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. આ ભગવાન બેઠા ને, એમને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થઈ ગયું હતું. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તતું હતું. આવું છે ભરત. અંતરાગ વાણી પ્રભુ શું છે? નય છે તે પ્રમાણનો અંશ છે. 750. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો ત્યાં તેટલું પ્રમાણ છે. અહીંયા ધર્મ કહીને શું? જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો એટલે પોતાના સ્વભાવની જે ભીતર સ્થિતિ હતી તે સ્થિતિ વાણી દ્વારા જ્યારે તીર્થંકર પરમાત્માના મુખેથી આવે ત્યારે પરિપૂર્ણ હોય છે. પછી હજી જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એવા જે ચોથા ગુણસ્થાનક વર્તી કે પંચમ ગુણસ્થાનક વર્તી કે છઠ્ઠે સાતમે વર્તી કે શ્રેણી માનતા જીવોમાં જે અપૂર્ણતા હોય છે એટલી, તો જેટલી એમનામાં અપૂર્ણતા હોય છે એટલે આમ તો પૂર્ણ છે. સંસારીઓની અપેક્ષા એ પૂર્ણતા છે, પણ સિદ્ધની અપેક્ષાએ અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ અપૂર્ણતા છે. તો એ અપૂર્ણતાએ રહેલા પુરુષોમાં જેટલું કંઈ વાણી દ્વારા ધર્મ કહેવામાં આવે છે ત્યાં તેટલું પ્રમાણ સમજવું. ત્યાં હજી એટલો ભેદ સમજવો કે સ્વને કહે છે અને પરને કહેતા નથી, પણ પર છે એવું જ્ઞાન અત્યારે તેમને હજી પ્રવર્તે છે. કેવળ જ્ઞાન થતા તેનો અભાવ થાય. અહીંયા ધર્મ શબ્દે કેમ કે એ જ્ઞાનની તારતમ્યતા પ્રમાણે એ બોધ આવે, અથવા તો કહો કે તે પોતાના સ્વભાવની વાત રજૂ કરી શકે. તો અજ્ઞાની અત્યારે મિથ્યા દ્રષ્ટિ કેટલે સુધી વાત કરી શકે? પહેલે ગુણસ્થાનક વાળો મિથ્યા દ્રષ્ટિ જીવ કેટલે સુધી વાત કરી શકે? લોકોને સમજાવી શકે? ભરી સભામાં 10,000 માણસ હોય ત્યાં તો કે મિથ્યાત્વનો જ બોધ હોય. અરે પ્રભુ શું કરે છે? એમાં અજ્ઞાનનો જ બોધ હોય, કેતા સંસારનો બોધ હોય. જાય છે લોકો દોડી દોડીને, નથી ખબર એટલે, પણ એ મિથ્યાત્વની સભા કહેવાય, અજ્ઞાનીઓની સભા કહેવાય. અને એમાં બોધ જે આવે તે સંસારનો જ બોધ હોય, મુક્તિનો બોધ હોય નહીં. અને કદાચ એ કહેતા હોય તો પણ હોય નહીં. કેમ ન હોય? એમાં એમનો દોષ નથી. આત્મ સ્વભાવની ભીતર વ્યવસ્થા જેટલી છે, શું કરે? એમનો દોષ નથી.
સમજાય છે ને આ બધું? શાંતિભાઈ, એમનો દોષ નથી, પણ જેટલે સુધી પહોંચે, પોતે પહોંચ્યા હોય તેટલે સુધી વાત આવે, એનાથી આગળ વાત ન આવે. કેમ કે એ તો જ્ઞાનના તારતમ્ય પ્રમાણે બુદ્ધિબળથી નથી આવતું, અનુભવ જ્ઞાનથી આવે છે. આ બુદ્ધિબળની વાત નથી. શું કરે મહેશભાઈ, આવું છે એકલો આત્મા અહીંયા નૃત્ય કરે છે. હા, આ હોલમાં આત્મા એક નૃત્ય કરે છે અને જીવ નામનો પદાર્થ એની પાછળ દોડે અને જો પકડી લે તો ઓલી ખોખો વાળી રમત નથી આવતી, ખોખો વાળી રમત, આ એના જેવું થાય. પકડી પાડે એ આઉટ, અને એ એવી રીતે ખો મારે કે જ્યારે બરોબર ખબર હોય કે સામે માણસ ઊભો છે કે જેને પકડવો છે, પાછળ ખો મારે એટલે તરત પકડાઈ જાય. પણ અહીંયા ઊભો હોય અહીંયા, અને અહીંયા ખો મારે તો લાંબો થઈ જાય. ખ્યાલ છે ને? રમ્યા છો ને ખોખો રમત નાના હતા? તો આ રમત રમવાની છે. જરી પણ લાંબી હશે અવસ્થા, પર્યાય, અને એ પર્યાયમાં જ્ઞાન પણ પોતાના જ્ઞાનની સાથે અંતરમાં હશે તો ઘણો અંતર લાંબો થઈ જશે, પકડવામાં કઠણ પડશે. આ તો ત્યારે જ ખો મારવાની કે બરોબર ખબર હોય કે પ્રેમજીભાઈ આગળ છે તો શાંતિભાઈને ખો મરાય તો પકડી લે. પાછળ વાળો તરત જ ત્યાં ખો કે એટલે એમને ઊભા થઈ અને પ્રેમજીભાઈ, કારણ કે આગળ બેઠા છે ને, એમ ઓલું આગળ છોકરો હોય પકડી લે, આઉટ. બરોબર છે હજી? આમ જ કે ને ખો, એમ અહીંયા ખો મારવાની છે. ત્યાં તેટલું પ્રમાણ છે, બસ. પ્રમાણ પણ ત્યાં તેટલું જ, જેટલો પોતાના સ્વભાવથી વાત કરે છે તેટલું ત્યાં પ્રમાણ. અને સ્વ અને પરના ભેદ પાડે છે તો એ ભેદ પાડતી જે અવસ્થા છે અને જેમાં જ્ઞાનના આ પર છે ને આ સ્વ છે, તો જેટલો ભેદ જેટલા અંશે પડે છે તેટલું તેને અહીંયા પ્રમાણ કહેવામાં આવે છે. ગુરુદેવ કે ઝીણી વાત, બહુ ઝીણી વાત છે ભાઈ, આ તો સમજવી. જેટલા અંશે તેટલા જ બરાબર અંશે ત્યાં પ્રમાણ છે. પછી શું છે? એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો, નય તો છે ને પ્રમાણના વિષયમાં, ભલે જેટલું પોતે પકડી શકે હોય તેટલું, પણ નય તો છે ને. કેમ કે જેટલો અત્યારે બોલે છે તો આ નયથી બોલવામાં આવે છે. અત્યારે પણ જે કહેવામાં આવે છે તે વ્યવહાર નયનો વિષય છે. આ શબ્દ સૂત્ર નય છે, શબ્દ સૂત નય છે. આ અત્યારે જે કહેવામાં આવે છે તે ધર્મ કહેવામાં આવ્યો છે. તે સિવાય વસ્તુને વિશે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક નયનો પ્રયોગ ચાલે છે તો બીજા જેટલા નયો છે, કેટલા છે શાંતિભાઈ? અનંત. કેટલા છે? અનંત. તો અનંત નયમાંથી અનંત હોય કે થોડા હોય, એમાં ઘટતા હોય? તો કે જેટલા તે શબ્દને વાક્યને પ્રવર્તતા હોય તેટલા નયો ત્યાં હાજર હોય. અનંત હોય એમ નહીં, સંખ્યાત હોય એમ નહીં, અસંખ્યાત હોય એમ નહીં. એનું પ્રમાણ એ છે કે જેટલો પોતે પ્રમાણના વિષયને સ્વપણે અનુભવીને બોલતો હોય તો તેટલો ત્યાં નયનું પ્રમાણ ઓછું છે. અને જેટલો પર સંબંધીના જ્ઞાનમાં રોકાઈને જેટલો પોતે શબ્દો દ્વારા પ્રવચન, સ્વાધ્યાય, સત્સંગ, જ્ઞાન કરતો હોય તેટલા તેના વિષયો વિશેષ કરીને હોય છે. એમ એનું પ્રમાણ છે. આ એનો પ્રમાણનો વિષય કહેવામાં આવે છે. ગુરુદેવ કહેતા ને વારે ઘડી, આ કોલેજ છે, અહીંયા સ્કૂલનું કામ નથી, આ તો કોલેજનું શિક્ષણ છે. હવે વિષય આવ્યો છે તો અમને સમજાવવો પડશે, નહીંતર તો કહીએ અમે દયા કરો, માયા ન કરો, મોહ ન કરો, ક્રોધ ન કરો, આ બધું શીખો. પણ હવે એ તો કેટલા વર્ષથી શીખવાનું, હવે એ જ શીખવાનું. હવે આ શીખો.
આ તો ઘણું કર્યું, ભક્તિએ ભગવાનની ઘણી કરી. વહ સાધન બાર અનંત કિયો, વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પયો. કેમ કે આ તો નજરે ન ચડે એવી વાત પકડવી છે ને. હાથમાં નજરે ચડે એવો નથી, કેમ કે અરૂપી પદાર્થ છે, દેખાય નહીં, વેદાય. તો કે સાહેબ એમ કેમ હોતું હશે? તો અમે કહીએ છીએ તમને સુખ દેખાય છે, સુખ દેખાય છે, જવા દો, ચાલો સુખની વાત. દુઃખ દેખાય છે, વેદાય છે કે નહીં? દેખાતું નથી છતાં વેદનમાં આવે છે કે નહીં? એમ અમને એક જણ પૂછ્યું હતું તો કે સાહેબ આત્મા જો ખરેખર દેખાતો ન હોય તો એને મેળવીને કરવું શું? તારી વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે કે જે વસ્તુ દેખાતી નથી તેને પ્રાપ્ત કરીને શું ફાયદો? તો પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તને દુઃખ આવે છે એ દેખાય છે? અચ્છા, ઉપાધિ આવે છે એ દેખાય છે? શાંતિભાઈ, આ કંઈક જુદી વાત આવી. ઉપાધિ દેખાય છે? ઉપાધિ દેખાય છે? સારી વાત કરી, નહીંતર કહી દે કે ઉપાધિ તો દેખાય છે. અત્યારે જો આ બધું ચાલે છે, સીમાડાના આ લફરા ચાલે છે, આ પણ એ તારા છે? સીમાડો તારામાં છે કે તું સીમાડામાં છે? સીમાડો જળ છે તો તું ચેતન છે? બે પદાર્થ જુદા છે કે નહીં? જો બે પદાર્થ જુદા હોય તો ઉપાધિ તારી પાસે આવી કેવી રીતે? આ તારું ઘરનું લફરું ચાલે છે, કેટલા સમયથી આરો નથી આવતો, 10 વર્ષથી આ કેસ ચાલે છે, એ તારા પાસે છે? તું એમાં ગયો છે? એ તો ઘરમાં છે, કોર્ટમાં કેસ ચાલે તો કાગડિયામાં છે, તારામાં શું છે? તો એ સંબંધીની તને જે ફિકર છે એનાથી તને ઉપાધિ છે. તો ફિકર ક્યાં છે? ચૈતન્યમાં હોય કે જળમાં હોય? ફિકર શેમાં હોય? ફિકર જળમાં હોય કે ચૈતન્યમાં હોય? ચૈતન્ય આત્મામાં હોય કે પછી દેહમાં હોય? તો કે દેહમાં તો હોય નહીં, દેહ તો જળ છે. તો ક્યાં છે? તો કે ચેતનમાં છે. તો હવે એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? તો કે અજ્ઞાન છે. તો કે અજ્ઞાન કેમ તારું હોઈ શકે? તારું તો જ્ઞાન હોઈ શકે. ત્યાં જુદો પડ, ત્યાં પ્રમાણના જ્ઞાનને લઈને બેસી જા. છૂટું જ પડવું છે સંસારથી. દીક્ષા લે છૂટું ન પડે, ઘરથી ભાગી જાય છૂટું ન પડે. આ રીત છે, આ રીતે છૂટું પડે. ઓલું તો ભાગેડું વ્રતિ છે, છૂટી જાય છે ને જે ઘરથી દીક્ષા લઈ લે છે, ભાગેડું વ્રતિ છે. હમણાં કાલે જ એક સમાચાર મળ્યા, છોકરી 10 વર્ષની, 11 વર્ષની અને છોકરો 14 વર્ષનો, 15 વર્ષનો છોડીને વયો ગયો. ઘરે કીધું બી નહીં, એ સુરત જાઉં છું ને પછી ત્યાં દીક્ષા લઈ લીધી. મા બાપ ના પાડતા હતા, બિચારા ક્યાં બે. તે સંસાર માંડ્યો, આ દીકરા ઊભા થયા, તો હવે એની જવાબદારી તો તારે સંભાળવી પડે કે નહીં? તું એમને એમ દીક્ષા પછી લેજે આને પરણાવી કરીને. ન માન્યો, ઘરવાળા ન માન્યા, બંને આ જડી ગયા હઠે. છોકરો ભાગી ગયો, ભાગી ગયો સુરત, ત્યાં દીક્ષા આપી દીધી મહારાજ સાહેબ. નહીંતર પહેલાના જમાનામાં તો એટલી એ લોકો વિવેક જાળવતા હતા, મા બાપની હાજરી અને રજા વગર કોઈ દીક્ષા અપાય નહીં. હવે તો એ ગયું છે, શિષ્ય જોઈએ છે, ઉધારા. કાલે કોક કીધું, ક્યાંની વાત હતી? હા, હમણાં જ, હા, લક્ષ્મીબેન બેઠા છે ને પાછળ, એમના જ કોક સગા છે, એમના જ કોક સગા છે. એમના બેનની કોઈ એમની દીકરીની, હા એવું કંઈક છે, નજીકમાં કુટુંબી છે. હવે કાલે જ વાત કરતા હતા, ભાગી ગયો છોકરો સુરત, આપી દીધી ત્યાં મહારાજ સાહેબે દીક્ષા. પછી મોટી દીક્ષામાં ગયા હતા, એમ કીધું નાની ને મોટી, પેલા નાની આપે પછી મોટી આપે. નાની એ સંસારની ને મોટી એ સિદ્ધની. ભાઈ એમાં કાંઈ નથી પ્રભુ, એને દીક્ષા નથી કહેતા. વિતરાગ પરમાત્મા એને દીક્ષા નથી કહેતા. દીક્ષાનો
અર્થ આખો સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી તો શરૂ થાય છે, એનો વિષય જ ત્યાંથી શરૂ થાય છે. એનાથી પહેલા તો એનો વિષય જ નથી. એનાથી પહેલા વિષય છે અભ્યાસ. તો અહીંયા કહે છે કે નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. જોયું? જેટલા અંશે પોતાને ભીતરમાં શ્રદ્ધા ગુણનું જે કાર્ય બહાર પ્રગટ થયું છે આત્માની, તો એ કદાચ ચોથેથી નીચે પણ હોય તો પણ એને શ્રદ્ધા ગુણના બળે જેટલો પહોંચે, પોતે જે વિતરાગ વાણી તરફ પહોંચી શક્યો છે એટલું જ વાણીમાં આવે, એનાથી વિશેષ વાણીમાં આવે નહીં. તો એ વાણી દ્વારા બધા ધર્મને, એટલે કે આત્માના ઘણા ધર્મો છે, એની એક એક સમય એમની પર્યાયમાં કેટલા ધર્મો છે, સ્વભાવ છે, ત્યાં વિભાવ છે, વિકાર છે, અનંતી શક્તિઓ છે, એ બધાને કહી શકે નહીં. જેટલે પોતે પહોંચ્યો હોય તેટલું જ કહી શકે. એનાથી વધુ કહેવા જાય તો તે વિતરાગ માર્ગથી બહાર વયો ગયો એમ કહેવામાં આવે. તો બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે પ્રસંગ હોય તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં તે નયથી પ્રમાણ છે. નય માત્ર નય ન લીધું, પણ નયથી પ્રમાણ છે શબ્દ મૂક્યો, માત્ર નય નહીં. અને વાસ્તવિકમાં તો એવું છે શાંતિભાઈ, નય જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને નય હોતું જ નથી. એ માત્ર એને શબ્દોની રમત હોય છે. નય જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને નય હોતા જ નથી. તો અજ્ઞાનીને નય હોતા નથી તો એને પ્રમાણ જ્ઞાન પણ હોતું નથી, સ્વપરનું ભેદ પણ હોતું નથી, તો તેને જ્ઞાની કહેવામાં આવતા નથી. એના વ્યાખ્યાનમાં, પ્રવચનમાં, શબ્દોમાં ન તો તે પ્રમાણ છે અને ન તો પ્રમાણનો વિષય છે. પ્રમાણ ન હોય પણ પ્રમાણના વિષયની રજૂઆત તો હોય, પણ રજૂઆત પણ હોતી નથી કે પ્રમાણ શું છે, પ્રમાણ કોને કેવું, એની પ્રાપ્તિ કેમ થાય, આ બધી બાબતો હોતી નથી. હવે આગળ જુઓ. હવે આ હમણાં વાત કરીને એ વાત આવી 121માં. નયના સ્વરૂપથી આગે જઈને કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ છે. અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ છે. નય નથી ત્યાં પ્રમાણ નથી, અને પ્રમાણ નથી ત્યાં ધર્મ નથી, અને ધર્મ નથી ત્યાં અનુભવ નથી. આ બધા એનાથી બહાર છે, તો માટે તે મિથ્યાત્વ ઠરે છે. મોટી સભાઓ બધી શું કહીએ પણ બહુ આખરી વાત છે. અત્યારે વિતરાગ માર્ગમાં તો કૃપાળુદેવે એક વાક્યમાં આપણને ઘણું કહી દીધું. મુનિ, લાખો ગાવ દૂર જશો, જ્ઞાની નહીં મળે. લાખો ગાવ જશો અને પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં પ્રમાદ કરો છો. લાખો ગાવ જશો, જ્ઞાની નહીં મળે. વચનથી જાગી ગયા પ્રભુ. 57માં કૃપાળુદેવનો દેહોત્સર્ગ અને 72માં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી જૂનાગઢના કિલ્લા ઉપર નેમિનાથ ભગવાન પાસે. ચોટ લાગી ગઈ. હા, શું લાખો ગાવ દૂર જઈએ કોઈ જ્ઞાની નહીં મળે? ચોટ લાગી. તો 72માં 15 વર્ષ પછી, કૃપાળુદેવના દેહોત્સર્ગથી 15 વર્ષ પછી એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુશ્રીને હાજરીમાં ન થયું. કેમ શાંતિભાઈ, એમ કેમ થયું હશે? પોતે કૃપાળુદેવ હાજર હતા ત્યારે કેમ ન થયું? 2 કારણ છે. 2 કારણ. એક તો હોનહાર, જ્યારે થવાનું હતું ત્યારે 5 સમવાયના કારણો ભેગા થવાના હતા, એ સમય નિયતિમાં નિશ્ચિત હતો ત્યારે. અને બીજું કારણ ન થયું, એનું શું કારણ? તો કે અતિ રાગને લીધે.
કૃપાળુ દેવ ઉપર અતિ રાગને લીધે. એટલે કૃપાળુ દેવે પહેલું જ મૂક્યું, રાગ કરવો નહીં કીધું ને, કે કરવો કીધું? પ્રભુ પોતાના ભગવાનને મળવું છે, જે અનંતકાળમાં એક સમય મળ્યો નથી, એને મળવું છે, તો પુરુષાર્થ તો ઘણો કરવો પડશે ભાઈ. અને તે પુરુષાર્થ સમજવાનો છે. કાંઈ તારે પહાડ નથી તો તોડવા, કે જમીનના પેટમાં જઈને તારે નીચે ઊંડું નથી ઉતરવું, કે આકાશ ઉપર ઉડવું નથી તારે. તમારી પાસે ઓલા હીરા આવતા હતા ને, કાચા હીરા હોય તો એની કિંમત વધુ કે જે સરાણે ચડે એની કિંમત વધુ? સરાણે ચડ્યા પછી એની કિંમત. એમ આ હીરો તો બેઠો માનવ ભાવમાં, પણ સરાણે ચડે વગર, સરાણે ચડવું પડશે. અને સરાણે ચડશો તો એના પાસા પડશે. પછી તમારા જે પાસા 12 રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, હરતિ, ભય, શોક, જુગુપ, શુભ, અશુભ, અશુભ, બધા પુણ્ય પાપ જે બધાના એ પાસા પડ્યા હશે ને, એને કટ કરવા પડશે. સમજ ને? નકામો માલ કાઢી લે. એટલે એમ કહેવત છે કે હીરો સરાણે ચડ્યા વગર એની કિંમત સમજાતી નથી. એમ મનુષ્ય પણ સરાણે ચડે, એટલે કોક ગુરુના સરાણે ચડે. સરાણે ચડે તો રવાડે ચડે, એમ કહી દે. ગુરુના રવાડે ચડી જાય ને ભાઈ, હા, કોક ગુરુના રવાડે ચડી જાય, સરાણે થઈ જાય, પડી જાય, કામ થઈ જાય. આવું છે વાત. તો મીઠી મધ જેવી છે, એકદમ હમણાં લઈ લેવાય એવી છે, મોઢામાં પાણી આવે એવી છે અત્યારે. હા અજીત, શું થાય? આ હીરાને સરાણે ચડવું પડશે. આ માનવ દેહ તે હીરો છે. હા, કાચો હીરો. પાછો એ સમજો, કાચો હીરો એટલા માટે કહીએ છીએ કે એક તો મનુષ્ય ભાવ મળ્યું, એમાં જૈન દર્શન મળ્યો, એમાં સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, અને એમાં આ વરી પાછી સતને અનુસરનારી વાણી મળી, અને પાછી એમના મુખેથી નીકળેલી મળી, એમના હસ્તાક્ષર વાળી મળી. મહાવીરના હસ્તાક્ષર આપણી પાસે નથી, કોઈ તીર્થંકરના નથી. જ્યારે આ બે જ્ઞાનીઓ અત્યારે કાનજી સ્વામી અને કૃપાળુદેવના બે આપણને હસ્તાક્ષર એમની સામે મોજૂદ છે. કૃપાળુદેવની તો વાણીનો યોગ નથી આપણી સામે, પણ કાનજી સ્વામીનો તો એકાએક શબ્દ અત્યારે આવે છે ને, તો એ દિવ્ય ધુનીને લગતું છે. કાંઈ ફેર નથી દિવ્ય ધ્વનિમાં. આજ એનાથી વધુ નહીં આવે. ને આ ઉલટાનું સમજવું શબ્દોમાં છે તો સહેલું પડશે. ત્યાં તો આવશે એકાક્ષરી વાણી. એ તો ત્યારે તમારા ભાવની સિદ્ધિ હશે તો આવશે, નહીં તો એ નહીં આવે, સમજાશે નહીં. એમ અત્યારે નથી સમજાતું તો ત્યારે નહીં સમજાય. ભગવાનના સમૂષણમાં જશો, સમજાશે કાંઈ નહીં. તો કે સાહેબ ત્યાં તો ટ્રાન્સલેશન થઈ જાય છે ને. મારી વાત, ટ્રાન્સલેશન થાય એનો મતલબ કંઈ સમજાઈ જાય એવું કોણે કીધું? તું શ્રવણ કરી શકે વાતને, શબ્દોને, વાક્યને, સમજાય એમ કોણે કીધું? નયના સ્વરૂપથી આગે જઈ કહેવામાં આવે છે તે નય નહીં. કેમ કે સાપેક્ષ નય તો સમ્યક જ્ઞાનીને જ હોય છે. અને જો મજા એવી છે કે બોલનારને નયની ખબર નથી ને, તો એની ધારી અસર થતી નથી. અને નયથી વાત કરવામાં આવે છે ને, તો એ જ્ઞાનીને નય હોય છે, તો એની વાતની ધારી અસર પણ થાય છે. કેમ કે સામા માણસમાં નય નથી, શ્રોતામાં નયનો વિષય ખ્યાલ નથી, તો નયનો વિષય એને ખ્યાલ નથી, તો એને વાત સમજવી કઠણ પડે છે. એટલે અહીંની વાત બહુ ચાલતી નથી. અહીંયા માણસો આવે ને વયા જાય, તો કે આ તો આપણી વાત નથી. અહીંયા તો કોઈ જુદા ધર્મની વાત કરે છે. કાનજી સ્વામીએ સોનગઢમાં જ્યારે આ સમયસાર લીધું ત્યારે ઘણા ભડક્યા હતા.
તો કે આ તો કોઈક જુદો ધર્મ લઈ આવ્યા. બોટાદમાં પહેલી સભામાં એમ કહ્યું કે ભાઈઓ સ્વભાવને ઓળખો. ત્યાં તો બધા ભડક્યા. ઓલા સ્થાનકવાસી તો કે આપણા ક્યાંય શાસ્ત્રમાં સ્વભાવ તો આવતો જ નથી ને એને ઓળખવાની વાત કરે છે. આ શું કહે છે? આ કાનજી સ્વામીનું શું થઈ ગયું? ફરી ગયું? કઈ ચસકી ગયું? આ સત્ય બનેલી ઘટના છે. ભાઈઓ સ્વભાવને ઓળખો. એમ થઈ ગયું હતું કે આ તો સ્થાનકવાસી સંપ્રદાયમાં કોઈ સૂત્રમાં આ વાત નથી. આ વાત આવી ક્યાંથી સ્વભાવની? આ તો આ પુરુષોએ બધાએ બહાર પાડીને આપણા ઉપર અનંતો ઉપકાર કર્યો છે. એ ઉપકારી કો નહીં વિસરીએ. ઉપકારી કો નહીં વિસરીએ. એ ધર્મ અધિકાર તમારો તે ખરેખર વિષય છે, અધિકાર છે, નામ વિષય છે. એનાથી બીજો કોઈ તમારો વિષય હોઈ શકે નહીં. એનું નામ અધિકાર છે. નિરપેક્ષ તત્વ જ્યાં સુધી પોતાના જ્ઞાનમાં રમણ કરતો નથી ત્યાં સુધી સાપેક્ષપણે વાણીમાં તે આવી શકતો નથી. કારણ કે જ્યારે નિરપેક્ષનો પોતાને અનુભવ હોય છે ત્યારે તો વાણી છે જ નહીં, વાણી આવી શકે જ નહીં. કારણ કે ત્યારે અનુભવ જ્ઞાનમાં છે પોતે. તો અનુભવ જ્ઞાનમાં તો માત્ર આત્માનું સ્વનું વેદન છે, ત્યારે શબ્દો હોતા નથી. પણ એ સાપેક્ષપણે જ્યારે ત્યાંથી છૂટીને સાપેક્ષપણે આવે છે ત્યારે તે સાપેક્ષ નયનો અધિકારી થાય ત્યારે તે વાણી દ્વારા કંઈ પણ લખી શકે, અગર બોલી શકે. આ એટલા માટે સમજવું છે કે આપણે ગમે ત્યાં શ્રવણ કરીએ ને તો ખ્યાલ રાખવાનું કે આ શું શ્રવણ કરીએ છીએ, આપણે સાંભળીએ છીએ શું. બધી જગ્યાએ હોય તો છે. તો આ વાત વાંચી જજો, ઘણું બધું છે. આપણે મૂળ વાત ઉપર આવીએ. કાલે પણ કંઈ ચાલ્યું નહીં, પાછળથી આપણે જ્યાં છીએ ત્યાં પહોંચીએ પાછા. 89મો પાઠ. ત્યાં તો હજી ઘણું નયમાં સમજવાનું છે. 207માં તો કૃપાળુદેવે કહ્યું કે અનંતા નય છે. એક જગ્યાએ કૃપાળુદેવે કહ્યું કે નયમાં મૂંઝાવું નહીં. નયમાં મૂંઝાશો તો ફૂલ ભૂલવણીમાં પડશો. માટે નયમાં મૂંઝાવું નહીં, નયનો અનુભવ કરવો. પ્રમાણથી આત્માનો અનુભવ કરવો એટલે નયનો અનુભવ થઈ જાય. શું? નયનો અનુભવ કરવો એટલે પ્રમાણ જ્ઞાન કરવું, અને પ્રમાણ જ્ઞાન કરવું એટલે આત્માનો અનુભવ કરવો. सभी जगत आत्मा आत्मा की तो बात करते हैं मगर इतना आत्मा का स्पष्ट रूप किसी धर्म ने बताया नहीं है, क्योंकि ये तो केवल ज्ञानी ही बता सकता है. केवल ज्ञानी के बिना आत्मा का स्पष्ट वर्णन करने योग्य कोई व्यक्ति हो ही नहीं सकती. તો આ મળ્યું શું છે આપણી એની મહત્તા જુઓ. અનંત કાળના ભવભ્રમણ છૂટે એ આ પંચમ કાળમાં આપણને બધી મિલકત મળે છે. અત્યારે એના વારસો આપણને આ પુરુષોથી મળે છે. આપણે છીએ નહીં એના વારસ, પણ આપણને આ પુરુષો બનાવવા માંગે છે. બનવું છે. કાનજી સ્વામી કૃપાળુદેવ બનાવવા માંગે છે આપણને. તો કે અમારી પ્રોપર્ટી આ છે, આપને વારસ થવું હોય તો નામ લખાવો. વારસમાં આમ કોઈ આપતું હશે પ્રોપર્ટી નામ લખાવ્યાથી? તો કે મારે જોઈએ છે શાંતિભાઈની પ્રોપર્ટી, નામ લખી નાખજો શાંતિભાઈ આપણો, મારે જોઈશે તમારી પ્રોપર્ટી. એમ કોઈ આપે જ? પણ આ પુરુષો કહે છે કે તમારે અમારી પ્રોપર્ટીના વારસ થવું હોય તો નામ લખાવજો, અમે વારસ બનાવશું. તો ભરત જો કેવી વાત છે. બનવું છે ને જ્ઞાનીઓના વારસ. હા, નામ લખાવજો કે છે, બસ એટલું જ. ખાલી નામ લખાવી લેજો, બાકી એ સંભાળશે.
પણ નામ લખાવવું એટલે શું? સ્કૂલમાં નામ લખાવીએ તો જવું પડે. એક દિવસ એબ્સન્ટ ના થાય તો વડીલોને પૂછા કરે તો કે કેમ નથી આવતો છોકરો તમારો, 2 દિવસ ત્યાં. નામ લખાવવાની જવાબદારી બહુ મોટી છે. ફઈ લખાવે એની કિંમત નથી, પણ સ્કૂલમાં લખાવો તો કિંમત છે. કોલેજમાં લખાવો તો વાંધો નહીં, એ ત્યાં ચાલે છે બહાર બધે રોડ ઉપર, પણ સ્કૂલમાં ન ચાલે. સ્કૂલમાં તો તમે ન જાઓ તો પૂછા કરે તમારી. તો આ સ્કૂલ છે પહેલા, આપણે પછી કોલેજની વાત કરશું. મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. સપ્તભંગી એટલે 7 ભંગ છે. કાલે કયા હતા? અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. જોયું? વિશ્વના તમામ પદાર્થો એનાથી સિદ્ધ થાય છે. તો અત્યારે સિદ્ધ નથી એ પદાર્થો બધા? બોલો, અત્યારે આ પદાર્થો બધા સિદ્ધ નથી વિશ્વમાં દેખાતા? તો કે સિદ્ધ છે, પણ મારા જ્ઞાનમાં બધા અસિદ્ધ છે. ઉપર આવ્યું ને ભાઈ, સિદ્ધ ન થતા. મારા જ્ઞાનમાં બધા અસિદ્ધ છે, સિદ્ધ નથી. પણ વસ્તુ તો તે સમયે પણ બધી પોતપોતામાં જ રહેલી છે. આ ઘડિયાળ ઘડિયાળમાં જ છે, આ ચિત્રપટ ચિત્રપટમાં જ છે. ચિત્રપટ ચિત્રપટથી બહાર નથી. આપણે જોઈએ છીએ ને તો બહાર નહીં, આ દેખાય છે તો બહાર નહીં, તો કે નહીં, એમાં જ. એમ જેટલા પદાર્થો વિશ્વમાં છે તે પદાર્થો પદાર્થમાં હોવા છતાં મારા જ્ઞાનમાં એ પદાર્થ સંબંધીનું જેટલું અજ્ઞાન છે તેટલો વિરોધ છે, અને જેટલો વિરોધ છે તેટલું મિથ્યાત્વ છે, અને જેટલું મિથ્યાત્વ છે તેટલું અંધકાર છે, અને જેટલું અંધકાર છે તેટલું દુઃખ છે, અને જેટલું દુઃખ છે તેટલો સંસાર સમજવો. તો આપણે બસ 2 લીટી ચાલી છે. સમજવાનું તો આ જ છે. આમાંથી કેટલું ચાલે એ મહત્વ નથી, અહીંયા કેટલું ચાલ્યું એ મહત્વનું છે. અહીંયા કેટલું ચાલે, બાકી આ તો શબ્દો છે. સમય થઈ ગયો. ઓમ શાંતિ. આવતીકાલે મળીએ.